વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ ના કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક આપી વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરવો અને આજનો આ જે વિડીયો છે તે સંપૂર્ણપણે વિડીયો જુઓ, કારણ કે આજના વિડીયોની અંદર બંગાળની ખાડીમાં વાવાઝોડું એક બનવાનું છે તેની વાત અને અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનવાનું છે તેની પણ વાત કરવાની છે। અને ગુજરાત રાજ્યની અંદર હજી પણ કેટલાક વિસ્તારો એવા છે જે ભારે વરસાદ હજી એ વિસ્તારોની અંદર થઈ શકે છે એ વિશે વિશેષ માહિતી આ વિડીયોની અંદર મળવાની છે, એટલે વિડીયોને સંપૂર્ણ જોવાનો રહેશે અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની, વિડીયોને લાઇક આપવાની અને વિડીયોને શેર પણ કરવો। વાત કરીએ આપણે સૌથી પહેલાં બંગાળની ખાડીના વાવાઝોડાની, તો બંગાળની ખાડીની અંદર અત્યારે હાલ એક વાવાઝોડું તૈયાર થઈ રહ્યું છે, પણ હજી વાવાઝોડું તૈયાર થઈ રહ્યું છે એ વાવાઝોડું તૈયાર થતાં હજી 2 થી 3 દિવસ લાગી જશે અને પછી એ વાવાઝોડાનું નામ આપવામાં આવશે। એ કયા દેશ તરફથી નામ આપવામાં આવશે, શું નામ આપવામાં આવશે એના વિશે વિશેષ વિડીયો આપણે આગળ નેક્સ્ટ વિડીયોની અંદર માહિતી આપીશું। પણ બંગાળની ખાડીનું વાવાઝોડું જે છે તે ક્યારેક ગુજરાત ઉપર કોઈ અસર કરતા હોતું નથી। ગુજરાત ઉપર અસર કરતા એટલું હોય છે કે ગુજરાત રાજ્યના વાતાવરણમાં પલટો આવવો, જેમ કે વાદળછાયું વાતાવરણ થવું, કોઈ જગ્યાએ વરસાદ પડવો, છૂટો છવાયો વરસાદ પડવો, બસ આ જ વસ્તુ થતી હોય છે। બાકી જે પણ બી મિત્રો એવું કહેતા હોય કે બંગાળની ખાડીનું વાવાઝોડું ડાયરેક્ટ લેન્ડફોલ ગુજરાત ઉપર થાય તો એ વસ્તુ પોસિબલ નથી। એટલે બંગાળની ખાડીનું વાવાઝોડું આપણા ઉપર કોઈ અસર કરતા નથી। બંગાળની ખાડીનું વાવાઝોડું વિશાખાપટ્ટનમ, કોલકાતા અને આજુબાજુના એરિયાને અસર કરતા રહી શકે છે અને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર પણ અસર કરતા રહી શકે, બાકી ગુજરાત રાજ્યને કોઈ અસર કરતા રહેતું નથી, સિવાય વાદળછાયું વાતાવરણ થવું કે છૂટા છવાયા વરસાદ થવા। અરબી સમુદ્રની અંદર વાવાઝોડું રચાય છે તે વાત પણ કન્ફર્મ છે। અરબી સમુદ્રની અંદર જે વાવાઝોડું રચાવાનું છે એ વાવાઝોડું હજી આ વાવાઝોડું અરબી સમુદ્રની અંદર તૈયાર થઈ રહ્યું છે અને આ વાવાઝોડું તૈયાર થતાં હજી 21 થી 22 તારીખ લાગી જશે। એટલે કે આજે 15 તારીખ થઈ છે એટલે આ વાવાઝોડું બને છે હજી અરબી સમુદ્રની અંદર અને અરબી સમુદ્રની અંદર અને બંગાળની ખાડીની અંદર વાવાઝોડું એટલા માટે અત્યારે હાલ બની રહ્યું છે કે બંને જગ્યાએ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય એવી શક્યતાઓ છે। જે અરબી સમુદ્રનું પાણીની તીવ્રતા છે તે પાણીની તીવ્રતા ગરમ વધારે, એટલે કે હીટ ગરમ વધારે છે પાણી, અને જેના કારણે વાવાઝોડા બનતા હોય છે, ડીપ ડિપ્રેશન બનતા હોય છે। એટલે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને જગ્યાએ વાવાઝોડા બની રહ્યા છે, પણ સૌથી પહેલું વાવાઝોડું જે બને છે એ બંગાળની ખાડીમાં બનશે, એ પછી અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનશે। અરબી સમુદ્રનું વાવાઝોડું કઈ દિશામાં ચાલશે એની થોડીક વિગતવાર માહિતી આપી દઈએ તો અરબી સમુદ્રનું વાવાઝોડું અરબ સાગરમાંથી નીકળશે અને મહારાષ્ટ્ર અને ગોવાના દરિયા કિનારાના વચ્ચેથી વાવાઝોડું દરિયામાંથી બહાર આવશે અને એ જ પટ્ટી ઉપર કન્ટિન્યુ સીધું આવવાનું છે, જે દક્ષિણ ગુજરાતનો ભાગ કહી શકાય એ સાઈડ ઉપર આવવાનું એવું અત્યારે હાલ શક્યતા દેખાઈ રહી છે। પણ ત્યાં આવ્યા પછી એ પાછું ટર્ન મારશે, જે ઓમાન દિશા તરફ ટર્ન વાગવાનો છે એ વાવાઝોડાનો, અને પછી એ વાવાઝોડું ઓમાન દિશામાં ઓમાન દિશા ઉપર લેન્ડફોલ થાય કે વાવાઝોડું ત્યાં વિખરાઈ જાય, તેના વિશેની કોઈ વિશેષ અપડેટ નથી। આ જે પણ બી અપડેટ અમે તમારા સુધી પહોંચાડી છે એ અલગ જે મોડલો વેધરના બતાવતા હોય, જેમાં વિન્ડી એપ્લિકેશન હોય કે કોઈ બી એપ્લિકેશન હોય, ISMF મોડલ હોય, GPS મોડલ હોય, GFS મોડલ હોય, જે પણ બી મોડલ અલગ મોડલો બતાવે છે તેના ઉપરથી અમે આ માહિતી એકત્ર કરી છે। બાકી આવી પ્રોપર કોઈ માહિતી અમારી જોડે હોતી નથી કે વાવાઝોડું કઈ દિશામાંથી કઈ દિશામાં જવાનું છે। આ સિસ્ટમમાં ચેન્જ પણ થઈ શકે છે, કદાચ એવું પણ બની શકે કે વાવાઝોડું પ્રોપર રૂપમાં આવે જ નહીં ને વાવાઝોડું જે છે તે દરિયાની અંદર જ સમાઈ જાય। એટલે આ 2 પ્રકારના આમાં ચાન્સ જોઈ શકાય છે। વાત કરવાની છે વરસાદને લઈને, તો જો વાવાઝોડું આ બનશે તો રાજ્યની અંદર તીવ્ર વરસાદ થશે અને તીવ્ર વરસાદ થશે એટલે ઘણા ખેડૂતો શું કરતા હોય છે કે જેમ ગયા વર્ષે પણ ખેડૂતોએ વરસાદ જે થયો માવઠું જેને કહી શકાય, બરાબર, વાવાઝોડુંના વરસાદ જે થયા એ વરસાદમાં જ ખેડૂતોએ વાવણી કરી નાખી, વાવણી લાયક વરસાદ
થઈ ગયો એવું ઘણી વાવણી કરી નાખી હતી. આ છેલ્લા 3 વર્ષથી આવું થતું આવે છે. અને ગયા વર્ષે જેવી રીતે વાયુ નામનું વાવાઝોડું હતું, એ પહેલાં તાઉતે નામનું વાવાઝોડું આવ્યું હતું. આ રીતે જે વાવાઝોડા આવતા એમાં ખેડૂતો વાવણી કરી નાખતા હોય છે. અને આ વાવણી લાયક વરસાદ પણ થતો હોય છે. પણ આ વાવાઝોડા આવતા હોય તો આ વાવાઝોડા પછી વરસાદનો જે ટાઈમિંગ હોય છે ને, વરસાદના ટાઈમિંગમાં ફેરફાર પડી જાય. કારણ કે જે પણ બી ભેજયુક્ત વાતાવરણ હોય, જે અનુકૂળ સિસ્ટમ બંધાણી હોય, એ સિસ્ટમ વાવાઝોડા સાથે અત્યારે બહાર આવી જતી હોય છે. તેના કારણે નવી સિસ્ટમ રચાતા બીજા 10 થી 15 દિવસ સુધીનો ટાઈમ લાગી જતો હોય છે. એના માટે પછી વરસાદ છે એ લેટ થઈ જતું હોય છે. અને અત્યારે હાલ નૈઋત્યના ચોમાસાની વાત 1 જૂનની આસપાસ કે એનાથી 2 દિવસ વહેલું કેરળની અંદર પ્રવેશ કરી શકે છે. આવા એક સરસ મજાના અપડેટ આપણને જાણવા મળ્યા છે. અને અત્યારે હાલ અંદમાન નિકોબાર ટાપુ અને બંગાળની ખાડી આ બંને જગ્યાએ ધોધમાર વરસાદ, સારો એવો વરસાદ તીવ્રતા ગાજવીજ સાથે પડી રહ્યો છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોરદાર અત્યારે હાલ થઈ રહી છે મિત્રો. એટલે આ રીતની આજના વિડીયોની અંદર માહિતી હતી, જેમાં બંગાળની ખાડી, અરબી સમુદ્રનું વાવાઝોડું અને માવઠાના વરસાદની વાત કરી. અને હજી પણ આવનારા દિવસોની અંદર એટલે કે 20 તારીખ, 21 તારીખ અને 22 તારીખ આ 3-4 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ કે કોઈ જગ્યાએ 15 ઇંચ સુધીનો વરસાદ થાય તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે મિત્રો. તો આજના વિડીયોની અંદર જે માહિતી આપવાની હતી એ આ વિશેષ માહિતી હતી. વાવાઝોડું વરસાદને લઈને જે આગાહી હતી એ આપણે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું. ચેનલ પર નવા આવ્યા હો, ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક આપો, વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો, જેથી કરીને આ વિશેષ માહિતી અન્ય લોકો સુધી પણ પહોંચી શકે. જય શ્રી કૃષ્ણ.